बीस तो बीस राखी दो ये हलो पुजारी बात पुजारी शिव शंकरनो पुजारी अरे હું ફરી મળ્યો અરે મને કોઈ 5 દી હક લેવા દે ની સાલાના સિપરાવાળી અને સપરાવાળીથી મારું સ્વાગત થાય અરે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો પણ ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો દિગંબરનો દીકરો ગણાવ એટલે સેલાને બોલાવવો પડશે એ સેલા નહીં ખબે ઠેલા અને આ જેમ બને એમ વેલા ચલા સેલો આવે જેમ કામરૂ દેશ થી આવતો હોય અરે આવડો થઈ ગયો હમણાં ગુરુજી પલ્લો આગો હતો ભલાનો દીકરો તો હાલતો થઈ જવાય વેલા હે એટલે મોજા આપે રે કે તારા પગ આવા છે તમને કેમ લાગે હા બોલો ભાઈ હું બોલાયો ये है मंदिर मंदिर અને ઇધર કરવાના હે સેવા 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 એટલી કરવાના હે કે માળામાંથી ધવાડા કાઢવાના હે હું વાત કરો હાલો કાઢ નાખી આ તો તું બે ઇલાકા હે પોસા પગે હા અને હું બે ઇલાકા હે હોય ઝાટકી હા બરોબર છે કોઈ પણ આવતા એટલે પેલો કો મેરો કો જગાડવાના હે અરે જગાડી દો ગુરુજી કારણ કે કોણ આપણી નાઈટ ઉપર થોડા ભી હે હા એવા દેખાતા હે કારણ કે તું મીટિંગ में नहीं આવતા એટલે तेरे को खबर नहीं है આ તો ગોઠવાઈ જવાના હે હાલો તે બીડી જાય હા કોકડી ના પેટ ના લાવ બીડી છે ભાઈ હાથી ચાર ભાઈ જીવાની છે એને બીડી ની પીધું એમ તો કોઈ પીરે ડાયરો દેશી બીડી પીરે હાથી કોઈ નથી પીધું છે ને બાકસ કેવું કરું બીડી નહીં આવી ગુરુજી આ બાજુ લાવ અરે વાહ વાહ યાદ જોઈ મારા વાલા યાદ આવું ઠાર હોય ને તો કદી હોય મજા આવે હા અમે હું છે માગીને બીડી પી નહીં ઈ તો છે હા અમે માગીને બીડી પી ભાઈ નહીં ઈ પીતા મારા આમાં ન પીને હા એનો ગુરુજી સૌ અને અમે માગીને બીડી પી અસલ કોઈના પેટ ના છે ઈ મોગી 25 રૂપિયા જોડી બાકા તો હલો બીડી કે હું પૈસારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો તોરા ઉધી તાણો મૂકુની એ છેલા આવો બાકા ગાય દેવતી ચાલુ રાખીએ અરે ચાલુ છે ગુરુજી કાઈ ઘટે જ નહીં તોતડીના પેટ ના તોતડીસ હા ઓમ નમઃ શિવાય બેને ઘેર ઘેર ધોતિયા શિવાય દેવતી ચાલુ રાખીએ અરે ચાલુ છે દાઢી હળજી જો કઈ દી ને ઓલાઈ હા ઓલાઈ ઘડીક માં બધું ભેગું કરી દીધું એલા આ ડુપ્લિકેટ હળગે એનો વાંધો નહીં આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ રાહે એની કરતા હેઠો બે પીડી છે ગવાતે એની કેમ ગઈ છે તો કરી કાલા કગીર નારી કી જય હો ગોપાલ નંદલાલા કી સતનારાયણ ભગવાન આવું છે બોલ કોકરીના પેટ ઓય કરુણી જીગા ઉપર બે આય તે કહે તમારી જગ્યા હતી બંધા બે બધી તમે બાપનું કરી લે મારા આટલું રાખશો તારા બાપનું છે હજી મેં તને ધૂપી ના હોય તો ઈ હું તમારું છે આલા કિનારી મારા બાપનું આલા કિનારી ગયો
હા હા બહુ ટાઈમ જંગલા જંગલ વટી વેલા સામે ધજા દેખાય છે ધજા છે મંદિર છે મંદિર છે કોઈ સાધુ મહાત્માનું હશે તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે દઈ છે લાગી ભાઈ એ કટમોળા દઈ પૂજારી મહારાજ એ પોપિયાની દીદી માળા દઈ ગુરુજી મહારાજ આય ચલા એ આની ટાઈટની માળા આયા ગુરુ કઈ આગળ હા બોલો થઈ આપણી જાણીએ આપણી જાણીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધરાતે કોણ આવ્યું કોણ આવ્યું એ ભાયા ઈ હાટુ રાખો જાવ છો હવે કોકળીના પેટનો સીતારામ ભક્તરાજ સીતારામ બાબુ બોલો તે અત્યારે વળી હું હેરાન ગઈના ઓલા આવ્યા એકલો શું 10-12 જણા છે બાજુ નહીં એકલા તો નથી તો 2 જણા છીએ ક્યાં એવા ભાઈબંધો માટે ગીત ગાવાની ફરમાઈશ અમને હારો ગાવો જરા અરે ભાઈ દેવી ભાઈ પતિ આપણી રામ ધૂન દેવી આ દુનિયા કી જાણે છે નંદી દેવી અરે ભાઈ દેવી ભાઈ પતિ આપણી રામ ધૂન દેવી આ દુનિયા કી જાણે છે નંદી દેવી તો મારો જીવન જાન રામ માયે તમે આવ્યા કે હારું છું પ્રભુ તમે ઓલા ભાંગી નાખે તમને એ પ્રભુ આ એટલી મોટી જગ્યા છે કેવું છે શું વાપરો નહીં ખબર હોય અને પ્રભુ તમે એક આખા પાતળા બોટ લઈ લ્યો આ બહુ પડશે એ તો ઠીક છે સડાતા તો સડાઈ ગયું ઉતરવું કે એક ગુરુજી મહારાજ ઉસા આયા એ થાવું પહોંચ્યો થોડી થોડી નાકમાંથી હેડા કરી લઈ જા આયા કામ સામ આવતા હું વાર લાગેગા હાલ હાલ કારણ કે અમારી ધોતી હલવાના આવો આવો ખભે રાખવા તમને આપો કે જવાનું અરે યાર સીધું લોકેશન જવાનું હોય હાલો અખતરો કરી આગળ એક તૈયારી રાખી છો કાઈ કાઈ ભેગું જ કર્યું નકરું બીજું કાઈ નથી કર્યું લ્યો કેમ એમ એમ કેમ હાલો મારે તો ઘણું સીધું આલું પર રોંગ સાઈડ જ ખેંચે પહોંચ્યો પૂછવી નહીં હા આ તમને એકને ભક્તિ કરવા બે હવા દીધા હતા હવે તો આ 100 હાથ જણા હુકમ બોલાવ્યા હા આ અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા હા અમે હું બટેટાના પાર્સલ થઈ એ બાજુ પણ ગુરુજીને કહું છું હામાં ઉભા રહ્યો એમ તો ઘડીના પેટ
ઈ ગરુ ઉપર હુમલો બોલ્યો હા ઈ તું ક્યાં હતો હું તમારી પાછળ હતો આમ થોડા કરતા આપે મેળે પણ આ છતાં એકડા એકડા સંગાવણે હાજર આવતી